વડોદરાના સરકારી ફળિયામાં આ વખતે અમે મોજૂદ છીએ. જે પાકા મકાન હતા એ તો તે ધરાશાયી થઈ ગયા છે, પણ આવી રીતના જે ઝૂંપડી બાંધીને નાના કસ્તીના લોકો અહીંયા રહેતા હતા એમની સાથે કેવી પરિસ્થિતિ જોવા મળતી છે તમે સામેથી પોતે જોઈ શકો છો. નમસ્કાર મિત્રો, હું છું અંજની શર્મા, તમે જોઈ રહ્યા છો સાલાસર ન્યૂઝ. અહીંયા જે પાકા મકાન હતા વરસાદના દરમિયાન એ તો ધરાશાયી થઈ જ ગયા છે. એ પાકા મકાનના આખા સામાનો વેડફી ગયા છે, નુકસાન થઈ ગયું છે, ઘણું નુકસાન આ લોકોને ભોગવવું પડ્યું છે આ વરસાદના દરમિયાન દ્વારા. 20 ફીટ ઉપર પણ પાણી અહીંયા ભરાઈ ગયું હતું, તમે જોઈ શકો છો. તો આ કાચું મકાન બી છે એક અહીંયા. આવા પરિસ્થિતિમાં આ મકાનમાં રહેતા ભાઈ જે અમારી સાથે મોજૂદ છે, શું નામ છે તમારું ભાઈ? કાલિદાસભાઈ. કાલિદાસ. વરસાદમાં કેટલું પાણી ભરાયું? આખું બુડી ગયેલો બધું. આખું ઘરના સામાન વગેરે બધું સાફ લઈ ગયું. કેવી રીતે પ્રશાસન તરફથી તમને કોઈ મદદરૂપ મળી છે? હજુ કરતા સાહેબ શું કરીએ હવે. જ્યારે પાણી ભરાયું તો તમારે ત્યારે રહેવાનું કઈ રીતે? તમે લોકો ભાગી ગયેલા બધા સામાન છોડીને બધું ભાગી ગયેલા અમે. ક્યાં ગયા હતા? હા, બાજુમાં રોડ પર ભાગી ગયેલા અમે બધા. તો કેવી પરિસ્થિતિ જોવા મળી છે? તમામ કંઈક બચ્યું છે કે પછી આખું કાંઈ નહીં બચેલું છે? ખાવાનું અનાજથી માંડીને પૈસાથી કાંઈ નહીં મળે, કપડાં બી નહીં. તરફથી કોઈ એવા વ્યક્તિ આવ્યા હોય તમારી પાસે કે જે તમને મદદરૂપ બનતા હોય કંઈ? સરપંચ હેમાબેન છે, એમણે ખાવાનું મોકલેલું. સરપંચભાઈ? હા. શું નામ છે સરપંચ? હેમા જીતેશ હળપતિ. એમણે એક ટાઈમ ખાવાનું પહોંચાડ્યું. અને બપોરે સભ્ય છે અમારા હેમંતભાઈ, એમણે પૂરી શાકનું આયોજન કરેલું. એમ કરીને 2-3 દિવસ. પણ હવે જે રીતે તમે જોતા છો કે વરસાદમાં આખું સામાન જ નુકસાન થઈ ગયું છે, ઘરમાં કંઈ જ રહ્યું નથી. અને જે પાકા મકાન હતું તે તો તેમના તો આખા સામાન જ નીકળી ગયા પાણી. તો આ જે કાચા મકાન હતું એ કાચા મકાન આખું પડી ગયું છે ને પછી કેવી રીતે આવું ક્લિયર થશે? કેવી રીતે બનશે મકાન પાછું? સરકાર સહાય કરે ત્યારે જ થાય. બાકી ગરીબ માણસ કોઈ નોકરી કરે, કોઈ મજૂરી કરે, પછી કાંઠી લાવવાના પૈસા પોયરા ભણાવવાના કે તેના કપડાં લેવાના, ઘરમાં ઓળવા પઠારવાનું લેવાના કે પછી ઘર બનાવવા જવાના. આ પરિસ્થિતિ થઈને લગભગ 3 દિવસ થઈ ગયા છે, 4 દિવસ પાણી ભરાઈને. તો હવે કઈ રીતે સહાય મળતી છે રોજનું તમને જમવાનું કે ખાવાનું? હા, 2 ટાઈમ, એક બપોરે આવે ને એક સાંજે એક જમવાનું આવે. મોકલતા છે? હા, 2 ટાઈમ મોકલાવે. કોણ મોકલાવે એ ખબર નહીં. એ સરપંચનું 2 દિવસ જવા આવ્યું, પણ જે આવે તે આપણે તો ખાવા, ભૂખ લાગેલી માણસ એટલે ખાઈ લઈને. કોણ આપે એ પૂછવા નહીં જાય. કેવી આશા રાખો છો તમે હવે? સરકાર આવી પરિસ્થિતિમાં તમને સરકાર તરફથી શું આશા હોય છે? સરકાર ઘર બનાવી આપે, જે નુકસાન થયું હોય એમાં થોડી ઘણી મદદ કરે તો ઘરનું ખાવાનું પીવાનું, અનાજનું પૈસા આવે તો ઘરમાં થોડુંક એ ખાવા પીવાનું તો સગવડ થઈ જાય. કેવું લાગે છે નાના છોકરાઓને આવા પાણીમાં કઈ રીતે નીકળ્યા હશે? અહીંથી બહાર નીકળવાનું તમને લોકોને કઈ રીતે ખબર પડી? રાત્રે 2 વાગે અચાનક પાણી વહ્યા એટલે જેમ બને તેમ જેટલું વસ્તુ કામ નહોતું જેને યોગ્ય લાગે તે પ્રમાણે લઈ લીધું. કોઈના પૈસા રહી ગયા, કોઈના ડોક્યુમેન્ટ રહી ગયા, કોઈનું સોના ચાંદી જે બી ઘરમાં હતું બધું જગાના જગા. જેમ હતા તેમ જે પહેરેલા કપડાં લઈને નીકળી ગયા. 4-5 દિવસથી એકને એક કપડાં બધા પહેરીને બેહેલા છે નાવા વગર. નળમાં પાણી નથી કેમ કે લાઇટ નહીં મળે. તો પછી ઘર ધોવાનું હોય, ઘરમાં કાદવ કીચડ, પાણી ઉતરી ગયું બીજા દિવસે પણ ઘરમાં કાદવ કીચડ આવ્યું, કપડાં ખરાબ થયા, એ બધું ધોવાનું પાણી નહીં મળે. તો પછી રહેવાની સુવિધા નહીં મળે. નીચે પાથરવાના હું કેમ કે ઘર ભીંજાયેલા, પાથરવા નહીં મળે. ઓઢવા માટે હું મચ્છર છે, તો પછી ઊંઘવાના કેવી રીતે ઘરમાં? લાઇટ વગેરેની પરિસ્થિતિ કેવી છે? લાઇટવાળા ગઈકાલે આવેલા હતા, મીટરવાળા અડધા ઘરે લગાવ્યું અને પછી પાછા જતા રહ્યા. આજે આવેલા હતા પણ હવે આટલું ઘર ભીંજેલું છે, આમાં લાઇટ ચાલુ કેવી રીતે કરે? હા, તમે જોઈ શકો છો કે કઈ રીતે આ કયું એરિયો શું લાગે છે તમને? ટીકરા સરકારી ફળિયા. ટીકરા સરકારી ફળિયાને કેવી પરિસ્થિતિ છે? દરેક ઘરની અંદર અમે જઈને જોયા છે. અમારી ટીમ અહીંયા આખી સાલાસર ન્યૂઝ ટીમ આવી છે ને બધા જ ઘરોની અંદર અમે વેરિફિકેશન કરતા છે. બધા જ ઘરોની અંદર અમે જઈને જોતા છે તો કઈ રીતેની પરિસ્થિતિ છે, કઈ રીતે લોકો જીવન જીવી રહ્યા છે. ને આવી પરિસ્થિતિમાં લોકોની પાસે નહીં તો ચૂલા છે, નહીં તો લાકડા છે, નહીં તો ખાવાનું છે, પણ કોઈ રીતે તમને તો થોડીક મદદ મળી રહી છે ખાવા માટે? ખાવા માટે હા, એ પેકેટ આવે લંચ, એ ખાઈને પછી બેસી રહે. જોઈ શકો છો તમે આવી પરિસ્થિતિમાં સરકારનું શું ફરજ હોય છે? સરકારને આ લોકોને પાસે આવવું જોઈએ, સરકારને આ લોકોની કાળજી લેવી જોઈએ. કઈ રીતે સરકાર આ લોકોને મદદરૂપ બને? આ લોકોનું ફક્ત આટલું જ કહેવું છે કે સરકાર અમને મદદરૂપ બને, કંઈ તો અમને સરકાર એવી મદદ કરે કે જેથી અમે પાછું પોતાની પરિસ્થિતિ સુધારો કરી શકીએ.
થાય કે બહુ આસાની રાખશે 3-4 હજાર રૂપિયા 3-4 હજારમાં શું થવાનું